છે કે કેમ તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે અને આપ એવો દાવો કરી રહ્યા છો કે જે 5 રાજ્યો છે તેમાં કોંગ્રેસ સરકાર બનાવશે સૌથી મોટો પ્રશ્ન છે। પ્રશાંતભાઈ આપની પાસે આ માંગીશ કે અત્યારે આપણે સૌથી મોટું અપડેટ એ લીધું હતું કે ભવાનીપુર બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે, એટલે આ જે કાંટાની ટક્કર છે તે શું સૂચવે છે અને ત્યાંના મહત્વના મુખ્ય મુદ્દાઓ કયા રહ્યા છે આ વખતના? ગઈ વખતની ચૂંટણીમાં પણ જ્યારે શુભેન્દુ અધિકારી મમતા દીદી સામે લડ્યા અને જીત્યા હતા અને મમતા દીદી એમની સીટ ઉપરથી હારી ગયા હતા, પછી એમને ભવાનીપુર આવવું પડ્યું હતું, એમ અહીંયા પણ અને શુભેન્દુ અધિકારી ઠામ લઈ લીધી કે મમતા જ્યાંથી લડે ત્યાં એમની સામેથી લડવું। હવે આ ટક્કર 100% ટક્કર એનું કારણ 2-3 છે। એક મેં કીધું એમ કે મમતા દીદી પોતે મુખ્યમંત્રી તરીકે આટલા વર્ષોથી ચાલતા આવતા હોય, એમની એક વ્યક્તિગત એન્ટી ઇન્કમ્બન્સી એમના વિસ્તારની સામે શુભેન્દુ અધિકારી સ્થાનિક છે। તમે જોયું તો અમિત શાહને જેટલી વાર પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે ચહેરો શુભેન્દુ અધિકારીને ભલે નામ ના આપ્યું હોય પણ બંગાળી હશે, બંગાળમાં ભણેલા હશે, અહીંના સ્થાનિક હશે એવા મુખ્યમંત્રી તરીકે ચહેરો, અને ભારતીય જનતા પાર્ટી પાસે બંગાળમાં ઘણા સમયથી ચહેરાનો જે અભાવ હતો એ શુભેન્દુ અધિકારીને 2021માં લાયા પછી ક્યાંક એ ચહેરાને એટલી રીતે આગળ કર્યો અને પોતે સ્થાનિક, એમનું નામ બહુ સારું બીજી બધી રીતે, એક તો પોતે હિન્દુત્વનું નામ વટાઈ ખાય શુભેન્દુ અધિકારી, ત્યાંના સ્થાનિક છે, વત્તા મોદી સાહેબના પેલે કેમ કે બધી વસ્તુને લઈ અને આખા બંગાળમાં એટલો બધો એમનો પ્રવાસ કરી લીધો છે, એક એક વસ્તુને લઈને તમે એમના જૂના વિડીયો જોયા હોય 2021થી 26 વચ્ચેના વિપક્ષના નેતા તરીકેના, તો એક એક મુદ્દો જે છેલ્લા 20 વર્ષથી વિપક્ષ તરીકે મુદ્દા ઉછાળી નહોતું શકતું એ શુભેન્દુ અધિકારી ઉછાળી શક્યા છે। કારણ એ પછી ક્યાંક મેં કીધું ભ્રષ્ટાચારનો, અભિષેક બેનર્જીનો મુદ્દો હોય, પેલા રેપનો મુદ્દો હોય, ક્યાંક આ વખતે SIRને લઈને મમતા દીદી જે સુપ્રીમ કોર્ટમાં બેસી ગયા પછી જે આખો માહોલ સર્જાયો, આ બધી વસ્તુ એટલે કાંટા કી ટક્કર ડેફિનેટલી, અને બની શકે મમતા દીદી હારે પણ ખરી શુભેન્દુ અધિકારીની સામે, કારણ કે ત્યાં મેં કીધું એમ ગઈ વખતે બી હરાયા હતા એમણે, એટલે એ બહુ જ કાંટે કી ટક્કર હોય એટલા માટે એમણે સીટ બદલવી પડે છે। આ વખતે પણ 1-2 જગ્યાએ અમે પોલમાં એવું સાંભળ્યું હતું કે કદાચ ગઢ હાલા સિંહ ગેલા એમ કદાચ મમતા દીદી જીતે અને પોતે હારી જાય એમની સીટ। ગઈ વખત આવું જ થયું હતું કે પોતે 213 સીટ લઈ આવ્યા પણ મમતા દીદી હાર્યા, પછી એમણે બાય ઇલેક્શનમાં નંદીગ્રામથી એટલે બીજી સીટ ઉપરથી લડી અને પાછું જીતવું પડ્યું હતું। એમ અત્યારે જુઓ ટક્કર સારી આપી રહ્યા છે અને પોલ આપણી સામે જે આવી રહ્યા છે કે બહુ જ, જો આસામમાં સિંગલ પોઈન્ટ બીજેપી આગળ વધી રહ્યું છે, કેરલામાં LDF અને UDF બંને એકદમ લગોલગ ચાલી રહ્યું છે। હવે ત્યાં કહેવું ખૂબ અઘરું છે। પોંડિચેરી પહેલેથી એઝ એક્સપેક્ટેડ કે NDAની સરકાર અને ત્યાં N રંગાસ્વામી CM જે છે, કેન્દ્ર શાસિત પુડુચેરી બન્યા પછીનું વધારે સારું એમનું શાસન ઉભરીને બહાર આવી રહ્યું છે। અહીંયા જુઓ તમે TMC 93, BJP 84 આપણે વેસ્ટ બંગાળમાં જે જોઈ શકીએ છીએ, એટલે એ પણ લગોલગ થોડુંક ચાલે છે। શરૂઆતમાં મને લાગે છે બેલેટ પેપર આપણી સામે આવી રહ્યા છે, EVMની ગણતરી 9 વાગ્યા પછી થાય તો એ પછી આપણને વધારે ને વધારે રૂઝાન ખ્યાલ આવે, પણ જે રીતે BJP અને TMC પેરેલલ ચાલી રહી છે બેલેટ પેપરમાં પણ એનો મતલબ સ્પષ્ટ છે કે ત્યાંની સરકારી, કારણ કે બેલેટ પેપરથી પહેલાં સરકારી કર્મચારીઓ વોટિંગ કરતા હોય છે, નોર્મલી સરકારી કર્મચારીઓ અત્યારથી સત્તાની વિરોધ, પણ છેલ્લા 1 દાયકાની અંદર આપણે પરિણામ એમાં પણ થોડું બદલાતું જોવા મળ્યું। એમ અહીંયા બંગાળમાં સરકાર TMCની હતી પણ સરકારી કર્મચારીઓનો જે રૂઝાન છે એ BJP તરફ પણ એટલો પેરેલલ જઈ રહ્યો છે। જી, એટલે જેમ જેમ રૂઝાન આવી રહ્યા છે તેમ તેમ એ કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે। અન્ય રાજ્યો વિશે પણ વાત કરવી છે શૈલેષભાઈ, આસામ વિશે પણ વાત કરીએ ત્યારે BJP માટે ખાસ એ જોવાનું છે કે NRC અને જે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ છે CAA છે તેના મુદ્દાઓ સૌથી વધુ ચલાવવામાં આવ્યા, એટલે લોકોમાં હજુ એ મુદ્દે અનિશ્ચિતતા જોવા મળી રહી છે। શું આ BJP માટે એક પોલિટિકલ બૂમરેંગ રહ્યું આ વખતે કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી? જો આસામની વાત કરીએ તો પ્રથમથી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં રહી છે ને સરકારે સારું કામ પણ કર્યું છે ને ત્યાં જે ઘૂસણખોરી અને જે મુસ્લિમ તૃષ્ટિકરણનો જે મુદ્દો હતો એને પણ ઉઠાવવામાં આવ્યો છે ને સાથે સાથે જે પ્રકારનું કોંગ્રેસનું વલણ હતું એ પણ લોકો સમક્ષ મૂકવામાં આવ્યું ને આસામના પરિણામ આપના સ્ક્રીન પર જોયું છું તો 59 ભારતીય જનતા પાર્ટી અને 9 કોંગ્રેસની સીટ દેખાય છે, એટલે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી બમ્પર વોટિંગ નહીં પણ બમ્પર સીટોથી જીતવા જઈ રહી છે એવું મને દેખાઈ રહ્યું છે। જી, પિનલભાઈ આપની પાસે આ માંગીશ કે આસામમાં કયા પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? જે NRC અને CAA નો વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું લોકો તમારું સ્પષ્ટ વિકલ્પ શું છે તેને લઈને સ્પષ્ટ થઈ રહ્યા છે ખરી? કારણ કે હજુ પણ લોકોના મનમાં એટલા જ સવાલો છે। આ સાથે સંસ્કૃતિનો જે મુદ્દો છે તે પણ આ વખતે ખૂબ ચર્ચામાં રહ્યો છે, એટલે તેના વિશે આપનું શું કહેવું છે? જો આ બધા રાજ્યોની અંદર જ્યારે ચૂંટણીઓનો માહોલ જામતો હોય છે ત્યારે ભૂતકાળની અંદર પણ આ રાજ્યોની અંદર જ્યારે ચૂંટણીઓ થઈ ત્યારે ચૂંટણીની અંદર આ તમામ રાજ્યોની અંદર જે મતદારો છે
અને તેની સાથે સાથે ત્યાં રાજ્યની જનતા છે એ સ્પષ્ટપણે ક્રાઇમ ફ્રી રાજ્યમાં માને છે. અને સાથે સાથે આ તમામ રાજ્યની અંદર જે કાંઈ પણ યુવા વર્ગ છે એ યુવા વર્ગ કોઈ પણ વાતોમાં બોળાઈ જઈને મતદાન નથી કરતું. સાથે સાથે તમે જોવા જાઓ તો આ તમામ પાંચે પાંચ આપને રોકવા માંગીશ. જે પ્રમાણે દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હી હેડક્વાર્ટર જે છે ત્યાં આગળ જલેબી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે જાણે ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે દિલ્હીનું હેડક્વાર્ટર છે ત્યાં આગળ હવે જલેબી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે જે પરિણામો આવવાની શરૂઆત થઈ છે, જે રૂઝાન આવવાની શરૂઆત થઈ છે અને તે પહેલા જ જાણે ઉજવણી માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી હોય, મીઠું કરાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી હોય, જાણે ખબર જ હોય કે આખરે પરિણામ શું આવવાનું છે અને સત્તા કોના હાથમાં જવાની છે તે પ્રકારની આ તસવીરો સામે આવી છે. એટલે પિનલભાઈ, આપણે જે વાત કરી રહ્યા હતા આસામ વિશે, પરંતુ આ તસવીરો જોઈને પણ એ સવાલ થાય છે કે તૈયારીઓ જોરશોરથી ઉજવણીને લઈને પણ હવે હાથ ધરાઈ છે. અહીંયા તો જલેબી પાડવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જુઓ, હું વાત કરી રહ્યો તો તમામ રાજ્યની અંદર તમે જોવા જાઓ તો યુવા મતદારોએ સંપૂર્ણપણે ત્યાંના સ્થાનિક ઉમેદવારોને નજરે રાખીને જ મતદાન થયું છે. ભૂતકાળની અંદર પણ જેમ પ્રશાંતભાઈએ કીધું તેમ જેમ ચૂંટણીના પરિણામો આવે છે એ તમામ ચૂંટણીના પરિણામો ચોંકાવનારા જ આવતા હોય છે. ત્યાંના સ્થાનિક લોકો, ત્યાંના સ્થાનિક આગેવાનો અને ત્યાં જે જમીન સાથે જોડાયેલા હોય, જેને જનતાના કાર્યોમાં રસ હોય તેવા લોકોને ત્યાંની જનતા ચૂંટીને લાવતી હોય છે. તમે જેમ જેમ બેલેટ પેપરનું પણ રુઝાન જેમ જેમ આવી રહ્યું છે તેની અંદર પણ અમે 2 રાજ્યોની અંદર અમારું ગઠબંધન સારી રીતે ફાઇટ આપી રહ્યું છે. સાથે સાથે કેરળમાં પણ ફાઇટ આપી રહ્યું છે. આસામની વાત કરીએ તો આસામની પણ અંદર 9 વાગ્યા પછીના તમામ ચહેરાઓ અને તમામ અમારા ઉમેદવારોને જે કાંઈ પણ જનતાએ વિશ્વાસ મૂકે છે તેનું પરિણામ પણ સ્પષ્ટ થશે. પશ્ચિમ બંગાળની અંદર પણ જોવા જઈએ તો પશ્ચિમ બંગાળની અંદર પણ તમામ જગ્યાએ ઉપર તમામ રાજકીય પાર્ટીઓએ જે કાંઈ પણ તેમની વાતોને અને જે કાંઈ પણ તેમના ફેક્ટરો લઈને આગળ વધે તેની અંદર કોંગ્રેસ પાર્ટી તમામ પ્રકારે એક જુદી રીતે ત્યાં ચૂંટણીની અંદર ઉતરે. અમે ત્યાં માત્ર ને માત્ર ત્યાંના સ્થાનિક મુદ્દાઓ આધારિત અમે ચૂંટણીની અંદર ઉતર્યા છે. અમારી પાર્ટી ક્યારેય ભયમાં રહીને ચૂંટણી લડતી હોય એવું નથી. અમારું પરિણામ જે કાંઈ પણ આવે એ રાજ્યની અંદર અમારા પરિણામની અંદર અમે તે પરિણામ સ્વીકારીએ. અમને ધારો કે સફળતા ના મળે કે સફળતા મળે તે એના કોઈ ભયમાં રહીને અમે ત્યાંને રાજ્યની જનતાને દગાખોરીમાં નથી માનતા. જી પિનલભાઈ, એટલે જે પણ પરિણામ આવશે તે સ્વીકારવું જ પડશે અને પછી જે પરિણામ આવે ત્યારબાદ ફરીને ફરી મંથન પણ કોંગ્રેસ પાર્ટીએ કરવું પડશે. એ જ વાત ફરીને ફરી એકવાર મૂકવામાં આવશે. શૈલેષભાઈ, આ તસવીરો જે સામે આવી કે ઉજવણી માટેની જે તૈયારીઓ થઈ રહી છે, જલેબી પાડવામાં આવી રહી છે, એટલે એના ઉપર પણ વાત કરજો. અને સાથે સાથે આ વખતની પશ્ચિમ બંગાળના જે વલણો સામે આવી રહ્યા છે અત્યાર સુધીના, તેમાં ભાજપ અત્યારે પાછળ ચાલી રહી છે. એટલે જે વિશ્વાસ આપના દ્વારા મૂકવામાં આવ્યો છે, શું આપનો વિશ્વાસ આગળ આવશે કે પછી પ્રશાંતભાઈની વાત કે કદાચ સત્તાથી બીજેપી પાછળ રહી શકે છે? ના, હું ન્યૂઝ 18ના માધ્યમથી જોઈ રહ્યો છું ને મને લાગે છે કે દિલ્હીમાં પણ ન્યૂઝ 18ના માધ્યમથી જોવાતું હશે. એટલા માટે જ ન્યૂઝ 18માં જે પ્રકારના વલણો દેખાય છે, 106 ટીએમસી છે અને 100 જેવી ભારતીય જનતા પાર્ટી છે, એ એવા વિસ્તારમાં આવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને એમ લાગતું હતું કે અહીંયા આવશે કે નહીં સીટો, એમાં આટલી સીટ આવી છે. હજુ તો બીજો જે ભાગ છે એ બાકી છે. એટલા માટે ત્યાં જલેબી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે કે જે બીજો પાર્ટ છે એ તો સમગ્રપણે ભારતીય જનતા પાર્ટી સમર્પિત છે. એ ન્યૂઝ 18ના માધ્યમથી જોયા પછી જ મને એવું લાગે છે કે ત્યાં જલેબી બનાવવાનું ચાલુ થઈ ગયું. અને બીજું કે વલણ જે દેખાઈ રહ્યા છે એમાં ક્યાંય ભારતીય જનતા પાર્ટી પાછળ નથી. આ લગોલગ કહેવાય. લગોલગ એમ માનો કે હજુ તો જે વિસ્તારમાં અમારી એમને એમ લાગતું હતું ગયા વખતે પણ શુભેન્દુ અધિકારીને એ જે લડતા હતા એ તો હજુ બાકી છે એ વિસ્તાર. અને હવે જે આ વિસ્તાર આવ્યો છે એ અમારી થોડુંક અમારાથી ઓપોઝિટનો વિસ્તાર જે છે એ છે. એમ છતાં પણ 100 જેટલી સીટોમાં અમે આગળ છીએ. એ જ બતાવે છે કે હવે જે પશ્ચિમ બંગાળ છે એ પણ એક ડેવલપ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ શાંતિ સલામતી અને સુખાકારીનું સર્જન થવા જઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ સુધરવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં પણ લોકોને લોકશાહી શું કહેવાય, બંધારણ શું કહેવાય અને ઘૂસણખોરી અટકાવે તો શું ફાયદાઓ થાય એ યુસીસીના માધ્યમથી અથવા તો કોઈ પણ જે કાયદાઓ છે એના માધ્યમથી ખબર પડે
એ દિશામાં આગામી દિવસોમાં ચાલશે અને મને એવું લાગે છે કે હવે જે મમતા બેનર્જી છે એની ઘર વાપસી નક્કી થઈ ગઈ છે. રાજનીતિમાં તો ચડાવ ઉતાર આવતો જ હોય છે. મમતા દીદીને અત્યારે ઘરે બેસવાનું છે. એ લોકોએ નક્કી કર્યું છે ભારતીય જનતા પાર્ટીને એક તક આપશે. એક તક આપવા પછી ભારતીય જનતા પાર્ટી કઈ રીતે કામ કરે છે, અમારા મુખ્યમંત્રી શ્રી કઈ રીતે કામ કરે છે, સરકાર કેવું કામ કરે છે, વિકાસનું મોડલની વાત કરી છે, તો જે કહ્યું છે એ કરે છે કે નહીં, જેટલું બોલ્યા છીએ એ પાળ્યું છે કે નહીં. અમે પણ અમારી પણ વાત કરું છું, જ્યારે ચૂંટણીમાં જઈએ ત્યારે જુમલાઓ આપતા હોય છે ને પછી જુમલાઓ પાળવામાં નથી આવતા. જે રીતે 15,000ની વાત હતી ને 2,000ની વાત હતી ને આવી બધી વાતો, મફત અનાજ આપવાની વાત હોય કે દેણું માફ કરવાની વાત હોય, આવી બધા જુમલાઓ કરતા હોય. પણ ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે અને જેટલું કરવાનું હોય એટલું જ બોલે છે. એટલે આપ જે ફ્રીબી સ્ટ્રેટેજીની વાત કરી રહ્યા છો કે ટીએમસી દ્વારા એ મુદ્દાઓ મૂકવામાં આવતા હોય છે, પરંતુ બીજેપીની તો એ જ સ્ટ્રેટેજી રહી છે અને તેની વાતો કરવામાં આવતી હોય છે. એટલે એ પાર્ટી દ્વારા પણ કઈ અલગ વાતો કરવામાં આવી રહી છે? જો એમના દ્વારા શું વાત કરી છે એ નથી ખબર, પણ ભારતીય જનતા પાર્ટી તો વિકાસમાં માનનારી પાર્ટી છે. સર્વનો વિકાસ કઈ રીતે થાય, સર્વગ્રાહી, સર્વસ્પર્શી અને સર્વસમાવેશક સરકાર કઈ રીતે ચાલી શકે એ દિશામાં અમે ચાલવાના છીએ. અને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે ત્યાં પશ્ચિમ બંગાળમાં પણ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ પ્રકારની સરકાર ચાલે એવું અમે કરવાના છીએ. જી, એક જે વલણો સામે આવી રહ્યા છે તેના પર પણ એકવાર નજર કરી લઈએ કે પશ્ચિમ બંગાળમાં આખરે કયા પ્રકારની પરિસ્થિતિ છે. કેરળની વાત કરીએ તો કેરળમાં પણ પરિણામનો જે માહોલ છે તે આખો જામ્યો છે. ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે જંગ જોવા મળી રહી છે. ત્યારે કેરળમાં યુડીએફ અને એનડીએ પણ મેદાનમાં છે અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કેરળમાં પણ પરિણામનો જે માહોલ છે તે આખો જોવા મળી રહ્યો છે. પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગીશ. પુડુચેરીની પણ વાત કરી લઈએ, ત્યાં પણ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. એનડીએ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને પુડુચેરીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. એક બાદ એક તસવીરો સામે આવી રહી છે. એક તરફ દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ઉજવણીની તસવીરો કે જ્યાં જલેબી પાડવામાં આવી રહી છે. પુડુચેરી, તમિલનાડુમાં પણ જોઈએ તો ત્યાં તમિલનાડુમાં પણ દિગ્ગજોમાં ટક્કર જોવા મળી રહી છે. દિલ્હી ભાજપ કાર્યાલયની આ તસવીરો સીધી કે જ્યાં જલેબી બનાવવાનું શરૂ થઈ ગયું છે. પ્રશાંતભાઈ, એટલે તમે જે વાત કરી હતી કે ક્યાંક બીજેપી સત્તાથી દૂર રહી શકે છે, પરંતુ આ તસવીરો જુઓ કે પરિણામ તો હજી આવ્યું નથી, હજુ તો રૂઝાન આવવાના શરૂ થયા છે અને તે પહેલા ઉજવણીની આ તસવીરો અને જલેબી પાડવાનું કામ થઈ રહ્યું છે. ફરી એકવાર સવાલ કરીશ, પરંતુ એ પહેલા એક અપડેટ મળી રહ્યું છે કે હાલના વલણમાં બંગાળમાં ટીએમસી 105 બેઠકો પર આગળ જોવા મળી રહી છે. હાલના વલણમાં બંગાળમાં ભાજપ પાછળ જોવા મળી રહી છે. હાલમાં બંગાળમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. હાલમાં અન્યને ફાળે પણ એક પણ બેઠક મળી નથી. અન્ય અને કોંગ્રેસનું જે ખાતું છે તે ખુલ્યું નથી અને ટીએમસી 105 બેઠકને પાર પહોંચી છે. પ્રશાંતભાઈ, એક તો દિલ્હીની તસવીર કે જ્યાં ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. બંગાળની વાત કરીએ તો ત્યાં બીજેપી પાછળ ચાલી રહી છે અને કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. આ સિવાય આસામ વિશે પણ વાત કરવી છે. ત્યાં આગળ ઓળખ વર્સિસ વિકાસની જે ચૂંટણી છે તે જોવા મળી. આ વખતે મહત્વનું ફેક્ટર કયું રહ્યું તેના પર પણ વાત કરજો. 5 રાજ્યોમાં જોવા જાવ તો નહીં, ડેફિનેટલી એક રાજ્ય જીતો તો પણ જલેબી બનાવીને ખાઈ જ શકાય છે. 5 રાજ્યોમાં આસામમાં ડેફિનેટલી આપણે કહીએ છીએ બીજેપી, કારણ કે ત્યાં હેમંત બિસ્વા શર્માનું કામ બોલે છે, વત્તા એમણે જે આખો એક માહોલને જુવાળ ઉભો કર્યો, એની આખી એક અલગ વાત હું તમને વારા પરથી કરું તો આસામ ડેફિનેટલી બીજેપી જીતી રહી છે. પુડુચેરી એનડીએ ગઠબંધન, જેમ મેં તમને વાત કરી, રંગાસ્વામી એ ફરીથી સીએમ તરીકે, એટલે ભલે એનડીએનો ચહેરો, એટલે એનડીએનો ચહેરો છે, બીજેપીના માણસ નથી. અને એટલે 2 રાજ્યો પુડુચેરી, આસામ, બંગાળમાં ફાઇટ આપી એકદમ સત્તાથી નજીક રહે, દૂર રહે, અથવા આ વખતે ફરી એકવાર મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવે તો એ પણ સારી વાત છે. આની પહેલા જલેબી હરિયાણામાં ખવાઈ હતી, બનાવી હતી કોઈ કે, અને ખાધી હતી કોઈ કે. આપણને સૌને ખ્યાલ છે કે હરિયાણામાં પણ રિઝલ્ટ આવ્યું, ત્યાં છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ આવે છે અને જલેબી એ લોકો ખાવા માંડ્યા અને પછી દિલ્હી એ જલેબી સીધી ડાયવર્ટ થઈ ગઈ. પ્રશાંતભાઈ, શું લાગે છે કે આ થોડી ઉતાવળ થઈ ગઈ છે ખરા જલેબી બનાવવામાં? ના, આમાં કેવું છે, આ બધો માહોલ, ભાજપને આ બાબતમાં આપણે એપ્રિશિએટ કરવું પડે કે માહોલ બનાવવામાં માસ્ટર છે. હવે તમે આસામની વાત કરી. આસામમાં કેવું છે કે આની પહેલા કોંગ્રેસની જે સરકાર ચાલતી હતી, હેમંત બિસ્વા શર્મા, ને પછી ભાજપ 2016માં આ બાજુ લાયા. એની પહેલા ભાજપની સરકાર સોનવને એમની સરકાર ચાલતી હતી, પણ હેમંત બિસ્વા શર્માએ આવી અને છેક ગ્રાઉન્ડ સ્તર સુધી ઉતરી. આસામની જેમ તમે વાત કરી, ઓળખ, ઘૂસપેઠી અટકાવવાની વાત, હમણાં તમે સીએ એનઆરસીની વાત કરી. કોમલ, મને એમ કહો કે આટલો મુદ્દો ચગ્યો, આની ઉપર કામ થયું, કેટલા લોકોને કાઢી મૂક્યા?
આસામમાં જ 10 લાખ કરતાં વધારે બિન ભારતીય તરીકેની એક આઈડેન્ટિટી બહાર આવી છે કે આટલા લોકો પાસે CAA NRC રિલેટેડ એક પણ ડોક્યુમેન્ટ નથી. શું આપણે એમને કાઢી મૂક્યા? એટલે આ એક મુદ્દો છે, ચગાયો છે, એની એક હવા બની ગઈ છે ચોક્કસ, પણ એની પર હજી સુધી સરકાર એક્શન નથી લઈ શકી. એટલે આ એક જેમ અહીંયા આપણે હિન્દુ મુસ્લિમ એક ચુનાવી મુદ્દો થઈ ગયો, એમાં CAA NRC પણ એક ચુનાવી મુદ્દાની જેમ ચાલે છે. પણ ખેર આસામમાં આમ બી અત્યારે 100% એક ચહેરાનો અભાવ. તમે જુઓ તો પેલા ગૌરવ ગોગોઈ કોંગ્રેસમાંથી એકમાત્ર ચહેરો, અને એમની સામે ધીરે ધીરે બધી આક્ષેપ પ્રતિ આક્ષેપ, ક્યાંક પવન ખેડા વર્સિસ હેમંત બિસ્વા શર્મા થઈ ગયું. પણ આસામની પરિસ્થિતિ ક્યાંક 5 વર્ષમાં, આમ તો 10 વર્ષમાં એક અલગ રીતે બદલાઈ છે. કારણ કે હું વ્યક્તિગત રીતે આસામ બહુ જ ક્લોઝલી મોનિટર કરું છું, મારું પોતાનું ત્યાં, એટલે હું રેગ્યુલર જાઉં છું. અને આ મુખ્યમંત્રી ત્યાં મુખ્યમંત્રી નથી, એકદમ આમ આદમીની જેમ લોકોની વચ્ચે જઈને રહેતા હોય છે. પુડુચેરી ઓલરેડી જે આ બન્યું કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું ત્યારબાદ કેન્દ્ર સરકારની જ, અને હમણાં આપણે ખ્યાલ છે કે એક સમયના ગુજરાતના સુપર CM અત્યારે ત્યાંના રાજ્યપાલ છે કે કૈલાસનાથન વત્તા NDA ની સરકાર છે. એટલે બે ભેગા થઈ અને એક માહોલ બનાવ્યો. તમે જોઈ શકો છો કે સિંગલ ડિજિટમાં બી અત્યારે 30 સીટો છે, 30માંથી સિંગલ ડિજિટમાં પણ ઇન્ડિયા ગઠબંધન કે કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટી હજી માંડ ડબલ ડિજિટમાં આવવા માટે સંઘર્ષ કરી રહી છે. એટલે 5માંથી 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી, આસામ હોય, પુડુચેરી હોય, કેરલા, LDF વર્સિસ UDF ની જે ફાઇટ છે, મેં પહેલામાં કીધું તમને કે કોંગ્રેસ એક પ્રયત્ન કરી રહી છે ત્યાં ઊભા થવાનો. શશી થરૂર હોય કે કેસી વેણુગોપાલ હોય, એના જેવા જે કેન્દ્રના કદ્દાવર નેતાઓ છે એ લોકો એમના રાજ્યને સાચવવા માટે મથી રહ્યા છે. પણ P. વિજયનનું પોતાનું કેરલાના પ્રશ્નો બહુ અલગ છે આપણા બધા કરતા. ત્યાં વિકાસની વાત એટલા માટે નથી કે આખો પહાડી પ્રદેશ એક હિલ સ્ટેશન તરીકે જોવામાં આવે છે. ફ્લડ સૌથી મોટો ત્યાંનો પ્રશ્ન ફ્લડ છે. એ ફ્લડને ખાળવા માટેની તમામ સરકારો આજ સુધી ફેલ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક બહુ પ્રયત્નો બીજી રીતે કરી જોયા, એ પણ ત્યાં નિષ્ફળ. કોર્પોરેશન સુધી પહોંચ્યું ભારતીય જનતા પાર્ટી, કેરળમાં કોર્પોરેશનમાં મહેનત કરી. પણ મૂળ શું છે કે ત્યાંનો જે ભૌગોલિક પરિસ્થિતિના આધારેના જે પ્રશ્નો છે એને ખાળી શકવા માટેની તમામ સરકારો અત્યાર સુધી ફેલ ગઈ છે. એટલે P. વિજયનની જે કમ્યુનિસ્ટ વાળી વિચારધારા છે એ થોડી ઘણી સ્વીકૃતિ છે. એટલે આ બે વચ્ચે ચાલશે. હું એવું માનું છું P. વિજયન CM તરીકે રિપીટ થવા જઈ રહ્યા છે. જી પ્રશાંતભાઈ, તમિલનાડુ વિશે પણ વાત કરવી છે. ત્યાં આગળ જે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ છે તે કંઈક અલગ જ જોવા મળી રહી છે. જે અંદરના લોકો છે તેમના વચ્ચે જ સ્પર્ધા જોવા મળી રહી છે. એટલે અહીંયા જે મૈત્રીની વાત થતી હોય છે તે મૈત્રી શું માત્ર ટોચ સુધી જ સીમિત છે અને અંદર ડખો ચાલી રહ્યો છે? ત્યાંની પરિસ્થિતિ વિશે આપનું શું કહેવું છે? બિલકુલ. DMK આપણે સૌ જાણીએ કે સ્ટાલિન અને એમના પુત્ર તરફથી થતો સંપૂર્ણ વાણી વિલાસ, ધર્મ આધારિત રાજનીતિને ક્યાંક ભાગલા પાડવાનો જે એમણે પ્રયત્ન કર્યો, પણ તો બી ત્યાં કેમ સ્વીકાર્ય છે કે સાઉથ ઇન્ડિયાના 6 થી 7 જે સ્ટેટ છે એ લોકો હજી પણ દ્રવિડ સંસ્કૃતિ, ક્યાંક ને ક્યાંક પેરિહાર થિયરી, અને ત્યાં આખી એક અલગ રાજકારણને ચલાવવામાં આવે છે. અને સાઉથ એ આખા દેશ પર ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક એમનો પ્રયત્ન જે છે કે અમે અલગ થઈ જઈશું તો તકલીફ પડશે. અને આ વખતે જે SIR વત્તા મહિલા અનામતને લઈને જેની વાત કરવામાં આવી, તો જોયું તમે સ્ટાલિને એનો વિરોધ કર્યો. EIDMKમાં અમ્માના ગયા પછી ચહેરાનો વેક્યુમ, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જ્યાં ચહેરો ના હોય ને ત્યાં પરિસ્થિતિ ઊભી થાય. એ પછી આપણે જેમ વાત કરી કે TMC એટલે ત્યાં બંગાળની વાત હોય તો કોંગ્રેસનો ચહેરો ગાયબ થઈ ગયો. અત્યારે આસામમાં કોંગ્રેસનો ચહેરો ગાયબ થઈ ગયો. એમ EIDMKમાં અમ્માના ગયા પછી એમના જે 2-3 એમના પેલા ફોલોઅર્સ આવ્યા એમના પછીના, એ લોકો ઉત્તરાધિકારી જે આવ્યા એ બહુ કાઠું ના કરી શકે. એટલા માટે DMK પાછું રીએક્ટિવેટ થયું. જે ક્યાંય લગભગ ભૂસાઈ ગયું હતું EIDMK ના આવ્યા પછી, એ પાછું રીએક્ટિવેટ થયું ને આ વખતે સરકાર બનાવી. ત્યાં જે તમે એકદમ મૈત્રીની વાત કરી, હવે TVK ક્યાંથી આવ્યું અચાનક? સાઉથમાં આપણે એવું માનીએ છીએ કે જે એક્ટર હોય હોલિવૂડના બોલિવૂડના જે હીરો હોય એ ભગવાન કહેવાય, પણ એ લોકોએ પણ રાજકીય પાર્ટી બનીને ફેલ ગયા. તમે રજનીકાંતને આપણે જોયા, કમલ હસનને જોયા, અને આ વખતે વિજયનને જોયા. લોકસભા વખતે પણ પેલા ચિરંજીવીના ભાઈને પણ ઊભા કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી. તો આ બધો માહોલ પછી મતમાં કન્વર્ટ નથી થતો. એટલે TVK તેમ છતાં પહેલી વારમાં આવ્યા છે, તેમ છતાં ઘણું સારું પ્રદર્શન કરશે. પણ એમના સપોર્ટથી જો કોઈ એવું વિચારતું હોય, કારણ કે DMK એક સિંગલ હેન્ડ આગળ વધી રહ્યું છે, EIDMK સત્તા નજીક ના પહોંચે, કદાચ TVK સારી એવી સીટ લે તો એ બેનું ગઠબંધન આગળ જતા થાય, આવી એક થિયરીથી TVK ને ઊભું કરવામાં આવ્યું છે. તમિલનાડુ અથવા આસપાસના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી હૈદરાબાદમાં બી કોર્પોરેશનની ચૂંટણી સ્ટ્રોંગલી લડવાનો પ્રયત્ન કર્યો. ત્યાં પણ એ ધીરે એકદમ કેરળાની જેમ ફેલ ગયા. તો TVK ઊભું કર્યા પછી હજી જોઈએ એવું ક્યાંય માહોલ ના બનાવી શક્યા. અને સ્ટાલિને એક ઇમોશનલ પેલું આપી દીધું બધાને કે જો અહીંયા
અહીંયા સરકાર પલટાશે અને ભાજપ જો ઘૂસી જશે તો આખા દેશવ્યાપી નોર્થનું ચલણ વધી જશે, આખો કંટ્રોલ દિલ્હી જતો રહેશે, નોર્થમાં જતો રહેશે અને આપણે બધા અલગ થઈ જઈશું. આવી એક ઇમોશનલ વાત મૂકી દીધી છે અને અત્યારે મતમાં પણ દેખાઈ રહી છે. જે એટલે રાજકારણમાં જ્યારે મનોરંજનની વાત કરવામાં આવતી હોય છે ત્યારે મનોરંજન સુધી જ રહી જાય છે, પરંતુ એ મતમાં કન્વર્ટ નથી થતું. શૈલેષભાઈ, આપની પાસે આવવા માંગીશ કે તમિલનાડુની વાત કરવામાં આવે તો ત્યાં આગળ હિન્દી થોપવાનો જે મુદ્દો છે તે સૌથી મોટો ઉઠી રહ્યો છે. શું આ તમને ક્યાંક રાજકીય રીતે નુકસાન કરતું હોય તેવું લાગી રહ્યું છે? જો અમુક બાબતો જે છે, માનો કે બંધારણીય જોગવાઈઓ જે છે, હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે, એ બંધારણીય જોગવાઈ છે. બાકી રાજ્યની ભાષાઓને આપણું સન્માન જ છે. દરેક રાજ્યની ભાષા અલગ અલગ હોય છે ને આપણે તો બાર ગાવે બોલી બદલાય એ પ્રકારનો આપણો દેશ છે ને આપણું રાજ્ય છે. અને તમામ માનો કે તામિલનાડુ હોય કે પોંડિચેરી, પણ મારે વાત એ કરવી છે કે પોંડિચેરી અને આસામ આ બંનેમાં હું જોઉં છું તો જે 50%થી વધારે સીટો આવવી જોઈએ એ ભારતીય જનતા પાર્ટીની આવી ચૂકી છે. એટલા માટે ક્યાંક દિલ્હીમાં જલેબી બનાવાઈ રહી છે. અને આપના ટીવીના સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યો છું કે જે પશ્ચિમ બંગાળ છે એ પશ્ચિમ બંગાળમાં પણ 107 આસામની ટીએમકેને છે અને 108 જેવી ભારતીય જનતા પાર્ટીની સીટો અત્યારે આપના સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે 3 રાજ્યો જે છે, કેરળમને બાદ કરતા, અને કેરળની શું સ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ, વાયનાડથી જાણીએ છીએ આપણે સૌ કે કેરળની સ્થિતિ શું છે. એ સ્થિતિમાં નથી પડવું, ત્યાં જ કોંગ્રેસ રહેવાની છે કે જે એવા બેલ્ટ હોય, જે એવી સ્થિતિ હોય જ્યાં જે પ્રકારનું જેને કહેવાય કે વિકાસનો અભાવ હોય અને માત્ર ને માત્ર જુમલાઓ ચાલતા હોય એવા રાજ્યો, કેરળમ જેવા રાજ્યો છે, ત્યાં અમારી સીટો ન આવે એમાં પણ અમે મહેનત કરીશું. પણ 3 રાજ્યો આસામ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળ, આ 3 રાજ્યો ભારતીય જનતા પાર્ટીના અત્યારે આવી ચૂક્યા હોય એવું દેખાઈ રહ્યું છે. એનો આનંદ છે, એટલા માટે જલેબી બનાવાઈ રહી છે. બીજી એક વાત કોમલ હું એ કરતો હતો કે કદાચ પશ્ચિમ બંગાળમાં માનો કે ટીએમસી સરકાર બનાવે છે અને 160-162 સીટ સુધી આવે છે તો આગળ જતા સરકાર 6 મહિનામાં પડી જવાની છે, લગભગ નક્કી જેવું છે. બધા એ જ રીતે એક માહોલ બનાવી રહ્યા છે કે જો ટીએમસીને જીતવું હોય તો 175 પ્લસથી જીતવું પડશે. ભારતીય જનતા પાર્ટી કદાચ 155થી બી સરકાર બનાવી દેશે તો એ સરકાર પાછી 5 વર્ષ ટકી જશે. જી, એટલે અહીંયા પરિસ્થિતિ સત્તામાં આવ્યા પછી પણ સવાલોના ઘેરામાં છે. પિનલભાઈ, આપની પાસે આવવા માંગીશ કે તમિલનાડુમાં જોઈએ તો ગઠબંધન મજબૂત જોવા મળી રહ્યું છે, પરંતુ સીટ શેરિંગની જ્યારે વાત આવે છે અથવા તો લીડરશીપની વાત આવે છે ત્યારે અંદરખાને મતભેદ જોવા મળી રહ્યા છે. શું આનો અસર મતદાન પર પડી રહ્યો છે ખરી અને તેનો અસર પરિણામ પર જોવા મળશે ખરી? જુઓ, આ વખતની આ ચૂંટણીની અંદર છે ને 2 વસ્તુઓ તો સ્પષ્ટ હતી. એક મુદ્દો તો એ છે કે ત્યાંની તમામ જે રાજ્યોની જનતા હતી એને તમામ લોકોએ જે કાંઈ પણ ત્યાંના માહોલને બગાડવા માટે કે ત્યાંના મુદ્દાઓને ભટકાવીને જે બીજી વાતો લઈને રાજ્યોની અંદર આવ્યા તો એ તમામ મુદ્દાઓની અંદર અમારી કોંગ્રેસ પાર્ટી 5 રાજ્યોની અંદર જે કાંઈ પણ જનતાના મુદ્દા હતા એને પ્રખર રાખ્યા. અને સાથે સાથે સંગઠનની વાત કરીએ તો 5 રાજ્યોની અંદર અમારું સંગઠન સંપૂર્ણપણે આ ચૂંટણીની અંદર જનતાના મુદ્દાઓને લઈને તમામ સારા ઉમેદવારો અને યુવા ઉમેદવારોને આગળ લઈને ચૂંટણી લડી રહી છે. એટલે કે એવી કોઈ વાત જ નથી કે ચૂંટણીના મેદાનની અંદર જે કંઈ પણ તમે કટાક્ષ કર્યો કે આની અંદર તમારું વર્ચસ્વ, તો વર્ચસ્વની અંદર વર્ચસ્વની વાત નથી, જનતાના મુદ્દાઓની વાત છે. જનતાઓના પ્રશ્નોને લઈને આગળ કેવી રીતે એમને જે કાંઈ પણ એમની આશા અને અપેક્ષાઓની અંદર સફળ થઈ તે મુદ્દાઓ આધારિત અમે ચૂંટણીની અંદર ઉતર્યા. આસામની વાત કરીએ કે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો એ બંને રાજ્યોની અંદર અમારી સંપૂર્ણપણે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી રહી છે અને સંગઠનના સારા મુદ્દાઓ, સારા ચહેરાઓની સાથે ચૂંટણી લડી રહી છે. અને બાકીના 2 રાજ્યની વાત કરીએ તો એની અંદર અમને ખૂબ સારી સફળતાઓ મળી છે. અને એ સફળતાઓની અંદર તમે જોવા જાઓ તો અમે પશ્ચિમ બંગાળને છોડીને 4 રાજ્યોની અંદર ખૂબ સારા પ્રદર્શન સાથે અને સરકારમાં આવી રહ્યા છે ગઠબંધનની સાથે. અને પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની અંદર તમે જોવા જાઓ તો ભૂતકાળની અંદર ઉત્તર પ્રદેશની અંદર પણ અમને 10 વર્ષ પહેલા પણ અમને આ જ ટિપ્પણીઓ જોવા મળી હતી પાર્ટી માટે કે તે પાર્ટીનું શું તે પણ અમે લાંબા ગાળે ત્યાં પણ સફળતા ધીમે ધીમે મળી. એવી રીતે પશ્ચિમ બંગાળની અંદર પણ અમે જનતાના મુદ્દાઓ સાથે અને જનતાઓના એરિયાને બાયફિકેશન કરીને અને તમામ એવા ઉમેદવારો જાહેર કર્યા છે કે એ ઉમેદવારો આજે ભલે જે કાંઈ પણ કોઈ વિધાનસભાની સીટોની અંદર નિષ્ફળતા મળે પણ ત્યાંના પ્રશ્નોમાં વિરોધ પક્ષની ભૂમિકાઓમાં તે સંપૂર્ણપણે તે ચહેરાઓ 24/7 365 ડે સક્રિય રહે તેવા ચહેરાઓની સાથે અમે પાર્ટી આગળ વધી છે. તેથી મને સંગઠન ઉપર અને ત્યાંની જનતાના અમે જે રીતે મુદ્દાઓ લઈને આગળ વધ્યા અને જે જનતાઓનું સમર્થન મળ્યું તેની ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે ખૂબ આગળ વધી રહ્યા છીએ. જી, એટલે
જે પ્રમાણે દાવાઓ કરવામાં આવી રહ્યા છે, વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેરળની પરિસ્થિતિ વિશે પણ આપણે ચર્ચા કરવી છે કે ત્યાં આગળ શું પરિણામો આવશે તેને લઈને તો સવાલો છે, કારણ કે કાંટાની ટક્કર ત્યાં પણ જોવા મળી રહી છે. પરંતુ શૈલેષભાઈ, આપને પૂછવા માંગીશ કે બીજેપીની જો વાત કરવામાં આવે તો કેરળમાં તમને હજુ બ્રેક થ્રુ મળતો ના હોય તે પ્રકારની પરિસ્થિતિ નથી જોવા મળતી. શું મુખ્ય અવરોધ શું છે ત્યાં આગળ? મુખ્ય અવરોધ જે છે એ ત્યાં સનાતન ધર્મને જે પ્રકારનો ધક્કો લાગ્યો છે અને ધર્મ પરિવર્તન જે પ્રકારે કેરળમાં થયા છે, અને આપણે તો એ પ્રકારના પિક્ચરો પણ જોયા છે, જે કેરળની સ્થિતિ જે કાશ્મીરની સ્થિતિ છે, આપણે એ બધાના જે પિક્ચરો જોયા છે એ ઉપરથી પણ ખબર પડે કે કેરળમાં જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કોંગ્રેસ તરફી હોય, જે માનો કે કોંગ્રેસના દિલ્હીના નેતા હોય તો એ પણ કેરળ તરફ પણ જાય છે. એનું કારણ જ વાયનાડની હમણાં મેં વાત કરી તો કેરળમ જે રાજ્ય છે એ ક્રિશ્ચિયન બહુમતી વાળો અને મુસ્લિમ બહુમતી વાળો વિસ્તાર છે. એટલે ત્યાં જે પ્રકારનું માનો કે ત્યાંની સંસ્કૃતિ છે, ત્યાંના જે લોકો છે એ સનાતન સંસ્કૃતિથી વિકુટા થઈ અને જે ધર્મ પરિવર્તન કર્યું છે એનું જ આ પરિણામ છે. આપણે સૌ જાણીએ છીએ. એમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની 2 સીટ અત્યારે દેખાઈ રહી છે. એનો મતલબ એ કે ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં કેરળમાં પણ પોતાનો કેસરીઓ લહેરાવશે એવું મને સંપૂર્ણપણે વિશ્વાસ છે. જે રીતે પોંડિચેરી, આસામ અને પશ્ચિમ બંગાળમાં પરિણામો આવ્યા છે.